ગુજરાતની પુત્રી એવી સુનિતા વિલિયમ્સ અને ભુજ વીરમોર અંતરિક્ષમાંથી સહી સલામત પાછા ફરતા સુરતની વિદ્યાર્થી શાળાના વિદ્યાર્થીઓએ ભગવાન ગજાનંદને પૂજા અર્ચના કરી હતી। ગુજરાતની પુત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર અંતરિક્ષમાંથી સહી સલામત પાછા ફર્યા છે, જેને લઈ સુરત નાણાર્જન પાલનપુરની વિદ્યાકુંજ સ્કૂલના વિદ્યાર્થીઓ અતિ ઉત્સાહમાં આવી ગયા છે। વિદ્યાકુંજ શાળાના વિદ્યાર્થીઓએ ભગવાન ગજાનંદની પૂજા અર્ચના કરી હતી। જ્યારે સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં ફસાયા હતા ત્યારે આ શાળાના ભૂલકાઓએ પોતાના હાથે 350થી વધુ માટીના ગણપતિની મૂર્તિઓ બનાવી હતી અને સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાંથી સહી સલામત પાછા આવે તે માટે ભગવાન ગજાનંદે પ્રાર્થના કરી હતી। આજે આ વિદ્યાર્થીઓની પ્રાર્થના કબૂલ થઈ હોય તેમ વિદ્યાર્થીઓએ ભક્તિભાવપૂર્વક ભગવાન ગણપતિનું પૂજન કરી ભગવાનને થેન્ક યુ કહ્યું હતું। પટેલ વિદ્યાકુંજ સંકુલ નિયામક આજે વિદ્યાકુંજના બાળકોને વિદ્યાકુંજ પરિવાર દ્વારા ગણપતિ બાપાને થેન્ક યુ કહેવાનો અને સુનિતા વિલિયમ્સ અને વિલમોરને વેલકમ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આજે અમને આનંદ છે કે ગઈકાલે રાત્રે જ્યારે 3:30 કલાકે સુનિતા વિલિયમ્સ અને વિલમોર હેમખેમ પાછા ફર્યા અમેરિકાના ફ્લોરિડાના સમુદ્રમાં એમનું ઉત્તરાયણ થયું અને એ જે ઘટના હતી એ મારા માટે વિશેષ આનંદ એટલા માટે હતો કારણ કે 5 જૂન 6 જૂને આ યાત્રીઓ 8 દિવસ માટે ગયા હતા, પરંતુ યાંત્રિક ખામીને કારણે પરત ન આવી શકતા મહિનાઓ સુધી અટવાયા અને તેના માટે લાખો લોકો પ્રાર્થના કરતા હતા। ત્યારે ગણેશ ચતુર્થી નિમિત્તે વિદ્યાકુંજમાં એક અનોખી પહેલ કરવામાં આવી હતી। આ દિવસે અમે ગણેશજીની સ્થાપના એટલા માટે કરી કે આ જે બંને યાત્રીઓ છે સુનિતા વિલિયમ્સ અને વિલમોર હેમખેમ પાછા આવે, એમને જે કંઈ વિઘ્નો આવ્યા છે વિઘ્ન દૂર કરે એ માટે અમે ગણેશજીની સ્થાપના કરી। 2 દિવસ આરાધના કરી, 351 જેટલી માટીની મૂર્તિઓ વિદ્યાર્થી વાલી અને શિક્ષકોએ બનાવી અને એને સ્થાપિત કરી હતી અને એની પૂજા કરી હતી। આજે અમે ગણપતિ બાપાએ જ્યારે અમારી પ્રાર્થના સાંભળી ત્યારે એને થેન્ક યુ કહી રહ્યા છે। એમનું પૂજન આરતી અને એમને ભાવતા મોદક ધરાવીને એમને રાજી કરી અને ફરી પાછા પ્રાર્થના કરીએ છીએ કે આ બંને યાત્રીઓ હવે તંદુરસ્ત શરીરથી તંદુરસ્ત બને અને જલ્દી સ્વસ્થ થઈને એનો લાભ જે કંઈ અનુભવ છે, સંશોધન છે, એનો લાભ લાખો વિદ્યાર્થીઓને આપે એવી પ્રાર્થના મેં ગણપતિ બાપાને કરી છે।